દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને તેમજ માનનીય શ્રી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, માનનીય શ્રી ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર આદિવાસી કલ્યાણ યોજનાના અધિકારી શ્રી તેમજ જામનગર એડી કલેક્ટર, અધિક કલેક્ટર ખેર સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આદિવાસી યોજનાના અંતર્ગત જામનગર જિલ્લાના 375 આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનોના લાભાર્થ માટે એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે સરકારશ્રીની આદિવાસીની યોજનાના અંતર્ગત વિવિધ સહાય યોજનાના લાભો આપવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર આદિવાસી કલ્યાણ કચેરીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. હવે જોઈએ આગળના વિગતવાર સમાચાર. જય હિન્દ, જય ભારત. અહીંથી સમગ્ર માહિતી જામનગર જિલ્લામાં લગભગ 375 પરિવારો વસવાટ કરે છે અને ખાસ સીધી સમાજના જેટલા પણ પરિવારોને આ લાભ મળવા જઈ રહ્યું છે તેનું હાર્દિક અભિનંદન.